અતિ મહત્વનું આ શરીર, આહા, અને એની ઉપરથી એક એક સેકન્ડ મિનિટ બનતી જાય, એક મિનિટ કલાક બનતી જાય, એક કલાક ચોઘડિયા, એક કલાકની અંતે એનું રૂપાંતર બદલતા જાય, એક પહોર બદલતા જાય, સવાર બપોર ને સાંજ થતા જાય, અઠવાડિયા પખવાડિયા મહિના માસ ગણનતા. અરે રે રે રે, અત્યારે તમે સત્સંગમાં બેઠા છો તોય એક પલ જાય લાખની ઘટમાં માળા, જપી લે નામની એક પલ પલ આ ઘટમાં. અરે રે રામ, તમે એમ કહો કે એ તો અમે જાણીએ છીએ, તો શું થઈ ગયું? એ તમે નથી જાણતા ને, નથી જાણતા. શું થઈ ગયું એ વાતને જાણતા નથી. એ બેલેન્સ જ્યારે પૂરી થઈ જશે ત્યારે તમે કેવડા છો, ક્યાં છો એ કોઈ જોતું. હા, બેલેન્સ પૂરી થઈ એટલે તમે યુવાન હો તોય ધક્કો લાગી જશે. બેલેન્સ પૂરી થઈ ગઈ એટલે તમે પિતા હો તોય ગયા, માતા હો તોય ગયા. લેડીઝ એન્ડ જેન્ટ્સ, બેલેન્સ પૂરી થઈ ગયા પછી હસબન્ડ હો તોય ગયા ને વાઈફ હો તોય ગયા. ફાધર, એના પછી લાગતા દાદા દાદી, પછી ગમે એવડી સત્તા ઉપર બેઠા હો તોય ગયા, ગમે તેટલાના જાણીતા સંબંધી થતા હો તોય ગયા. શું કામ? એની અવધિ પૂરી થઈ. આવી રીતે આપણે આ જોખમ ભરેલા જહાજમાં બેઠા છીએ સજ્જનો માતાઓ. તો પછી આ સમયનો એક ઘડીનો સદુપયોગ કેવી રીતે થાય? કઈ રીતે થાય? મંગલ આચરણ આપણે શરૂ કરવું છે. નવમીની ધર્મસભા સાથે આજની માનસ કથાને પણ જોડી લેવી એક. તો એ મહાપુરુષે મતલબ સાહેબે એની મર્યાદાઓમાં રહીને કીધું. એની મર્યાદા ક્ષણ એ પસાર થઈ રહી છે. અણમોલ જીવન આવી રીતે જાય છે. તો શું કરવું? જલ્દી થાય એમ શું છે? એ જતું કર, જતું કર, જતું. દીકરાને જતો કર, રાજને જતું કર. તો પણ શું કરશું? કે તું ચાલ, જલ્દી ચાલ. પણ ક્યાં જઈશું? અરે અહીં જોતો, આ કોક વિશ્વાસના ઘરની વાત કરતું કરતું વિશ્વાસે વળગીને કોઈ કઈ બેઠું છે. કોણ છે? દર્શન કારણ, એ દર્શન કારણ નિશિરા સતી તારાને હરિચંદ. કોઈ મને એમ કે ભૂતકાળની વાતો શું કરો છો? ભવિષ્યની વાતો કરો ને. અરે જેનો ભૂતકાળ સારો હોય ને, ભૂતકાળ જેનો સારો હોય એનું વર્તમાન સારું બને, અને વર્તમાન જેનું સારું હોય એનું ભવિષ્ય પણ. હે આવું છે સજનો માતાઓ. મારા ખરડાયેલા ભૂતકાળને જેમ બને તેમ ચોખ્ખા જલથી શુદ્ધ કરીને વર્તમાનનું જીવન છે એને જ્યું કી ત્યું ધરદીની ચદરિયા સદા રામ રસ ભીની ભીની.
मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे, सदा राम रस भीनी चदरिया जीनी जीनी। આધીનતાથી આ વસ્તુ પ્રાપ્ત થાય છે એમ મોટા પુરુષો કહે છે. સજનો માધવ, આધીનતાથી. આધીનતા એક એવું ઝીણામાં ઝીણું સૂત્ર છે. જીણે જીણે આ સૂત્ર અપનાવ્યું છે એના પરિણામો એને એટલા ઊંચા લીધા છે, નીચે બેસી ગયા છે, એ બધા મહાનતાના શિખર ઉપર પહોંચી ગયા છે. મહાનતાનું પ્રતિષ્ઠાવાળું શિખર ક્યારે નીચે પાડી દે એનો કઈ ભરોસો નહીં. એ ચાદરને ભૂતકાળથી કીચડવાળી બની ગયેલી, દુર્ગંધવાળી બની ગયેલી ચાદરને સદગુરુના શરણમાં બેસીને એને ધીમે 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 એની રીત બતાવે છે. એની રીત માતાઓ સજનો રીત બતાવે. રીત તમને ઘણી વખત યાદ કરાવી છે આ રીત. મંડળાનો મેલ, શરીરનો મેલ તો હા ધોવાઈ જાય છે. મંડળાનો મેલ એને ધોઈ કરી ડાલો વીરા. મંડળાનો મેલ ધોઈ કરી ડાલો વીરા. કેવી રીતે ધોઈશો? સુમિરન સાબુ લગાય. મંડળાનો મેલ ધોઈ કરી ડાલો વીરા. મંડળાનો મેલ ધોઈ કરી ડાલો વીરા. સુમિરન સાબુ સુમિરન સાબુ સો પાનાની એક ચોપડી વાંચો અને આ સંતોના એક પદની બે લીટી એને યાદ રાખો. બેવનું કહેવાનું સરખું થઈ જાય છે. મંડળાનો મેલ ક્યાં રહે છે? આ મેલાપન રહેશે ક્યાં? આ મેલું છે કોણ? કોણ છે મેલું? ધોઈ કરી ડાલો વીરા. મહાજંગમાં હરિશ્ચંદ્ર રાજાને તારામતી આવ્યા છે. શું કામ? શું કામ આવ્યા છે? કયો મેલ ધોવાનો બાકી રહી ગયો હતો? કયું મારાપણું એનાથી છૂટતું નહોતું? કે અહીંયા સુધી છે કે અયોધ્યાથી કાશીના શમશાન ઘાટ સુધી મહારાજને આવવું પડ્યું પતિ પત્ની સહિત. એમાં એણે એડ્રેસ આપીને કીધું, હકે હાલો વચન પાડો. પછી બંધ થાજો, બોલતા નહીં બોલતા. હે મુનિવરા તમે નિજી ખરી રતિમાં ખેલો. ભાઈ ભલો રે ભાવનો. આ યુનિટ આપણે અત્યારે તૈયાર કરી રહ્યા છે
કે એકબીજા ભેળા તો થયા, પણ એકબીજાના અંતરમાં હજી ભાવ પ્રગટ કેમ નથી થતો? એકબીજાના અંતરમાં ભાવ પ્રગટ નથી થતો કે એનું કારણ કે નિયમનું પાલન કરીને કોઈ પગલાં ભરતા નથી. મનનો મેલ સમરણના સાબુથી ધોવાય છે. સુરતા નામની શિલા ઉપર એને પછાડીએ, સમરણને સુરતામાં લઈએ એટલે વચન સામેથી જવાબ આપે, તું તું તું. એમ નિયમ ધર્મ કા નાવ ચલત હૈ. નિયમથી કામ બને એવું છે. નિયમ પાડીશું તો પતિ ને પત્ની ગ્રસ્તાશ્રમમાં હશું તો પતિ ને પત્ની બેઉની વચ્ચે જો નિયમ હશે, નિયમ, અને એ નિયમ પણ સદગુરુનું આપેલું. વાહ! બેઉની વચ્ચે નિયમ હશે તો એ નિયમ સંયમના ઘરે લઈ જશે. એ નિયમ એમ નહીં કે એડમ ને ઈવની જેમ ઈવ કહે છે મને જવા દો ને, મને એ જગમગ જગમગ થાય છે, જોવા જવું છે. એડમે કીધું કે એને જોવા જવું છે તો મારી ના નથી, પણ એણે ના પાડી છે. એટલે ઈવે કીધું કે એ અહીંયા ક્યાં છે? એ તો અહીં નથી, ના પાડીને તો નીકળી ગયા છે. અહીંયા ક્યાં છે? બસ વચન આટલું જ છે. ગેરહાજરી દેખાય ને સદગુરુની. છે હિંમત? છે કોઈ સુરવીર જેને ગેરહાજરી ન દેખાય? આર્યું નિયમ, નિયમ આર્ય, ગેરહાજરી ન દેખાય. હાય હાય. હકે હાલો, એક હકથી હાલો, પછી વચન પાળો એ મુનિવરા, પછી મૌન રહેજો. હાજી, વચન પાલન કરવું હોય તો મૌન રહેજો. મૌન એટલે મૂંગા નહીં રહેતા, પરંતુ એને સેવવામાં તમારો દોર રાખજો. મુનિવરા ખરી મસ્તી ઓ ખરી વ્રતિમાં ખેલો, ભાઈ ભલો રે ભાવનો યા મેળો. આવા બધા સ્વભાવ મૂકીને ભાવવાળા બની જાય છે ત્યારે એનું પરિણામ શું આવે છે એ રામદેવજી કહે છે, જેની આપણે કથા વાગોળવાના છીએ ને એ રામદેવજી કહે છે કે આવા જો એક મના તમે નર નારી થઈ જાશો તો એનું પરિણામ કેવું આવશે? રામદેવજી બાપા કહેતા હતા, ભગવાન અવતારી રામદેવજી કહેતા હતા, એમ જ એના પછીના એનો અનુભવ કરતા ગયા. એ બધાય કહેવા માંડ્યા, કુંભારાણા. એના અનુભવમાં આવ્યું એટલે એણે કીધું, હોઈ જાને સાધુ. એના અનુભવમાં આવ્યું એટલે એણે કીધું, તારી બેડલીને બુડવા નહીં દઉં. એના અનુભવમાં આવ્યું એટલે એણે કીધું, આવા ગમન મટી જાય સા. એના અનુભવમાં આવ્યું તો એણે કીધું, હે જી વચનોમાં સમજ્યા મહાસુખ પામ્યા. એના અનુભવમાં આવ્યો, એને કીધું, ગત રે ગંગાજી કહેવા.
આજે તમે ગત અને ગંગા એકતાથી પવિત્ર વિચારોનો એક માહોલ ભેગો કરી અને એકબીજાને પ્રસન્નતા આપવા ભેળા થયા છે. બહુ મોડું થાય છે, ખૂબ સમય જાય છે. કેટલો સમય જાય છે? અરે રે, કેવડો સમય જાય છે અને કેટલો ઝડપથી જાય છે. ખોટી ખોટી વાતોમાં, અવિવેકવાળા વિચારોમાં, જ્યાં ત્યાં અથડાવામાં. અરે તમને ને મને રોજી આપનારો, તમને ને મને દાળ રોટી આપનારો, તમને ને મને ચારે બાજુથી સુરક્ષિત રાખનારો એના વચનમાં કહે છે, એના વચનમાં બોલ્યો છે. પરમ ચિદાનંદ બોલ્યા છે બાંક બિહારી. એના વચનમાં એણે કીધું છે કે ચારે બાજુથી તારું ભલું થાય એવું જ હું કરીશ, પણ તું મારો થઈ જાય. અને વળી વચન કેવડું જાહેરમાં. હા, હનુમાનજીની સાક્ષીએ કુરુક્ષેત્રમાં ભગવાનના રથની ધજા પર હનુમાનજી બેઠા છે. હા, એના ઘોડાના રથના ઘોડા એના કાન ચકોર કાન સાંભળે છે. ઘોડા સાંભળે છે કે ભગવાનની પરા અત્યારે વચન બોલે છે. એ ભગવાનની પરા અત્યારે વચન બોલે. અને વચન કેવું છે? વચન છે ભક્તિ કેરું અંગ. કેવું? એનું અંગ છે, ધર્મનું અંગ છે, ભક્તિનું એક અંગ છે. આવી બધી સમજણ બહુ મોટા મોટા પુસ્તકો, પુરાણો, શાસ્ત્રો એ બધું ભણીને એમાંથી સદગુરુએ જે તારણ કર્યું છે એણે પોતાના શિષ્યોને આપ્યું. એ શિષ્યોએ એનો અનુભવ કરી અને એણે પછી આપણા સુધી આ ભજનોના ભાવમાં એણે આપણા સુધી પહોંચાડ્યું. હવે આપણા સુધી પહોંચી ગયા પછી આપણે જો એનો સદુપયોગ નહીં કરીએ તો આમ ને આમ જન્મ આમ જ પૂરો થશે. ભગવાનના પવિત્ર ચરિત્રમાં એની પૂર્વ ભૂમિકામાં આજે 9મે નિશાન રોપ્યા. આજે નિશાનની ચર્ચા કરી લઈએ કે નિશાન છે શું? શાન પાછી ગુરુજી પાસે, જ્ઞાને ગુરુજી પાસે. એક જ્ઞાન અહંકાર વાળું, એક જ્ઞાન ગુરુમુખી જ્ઞાન. અહમ, હું તે પોતે છું એમ, અને હું એનો આશ્રિત છું, બસ એમ. એ મારો પતિ છે, હું એની પત્ની છું. એ મારા સ્વામી છે, હું એનો સેવક છું. એ મારા ભગવાન છે, હું એનો ભક્ત છું. મારા ગુરુ છે, હું એનો શિષ્ય. આ રીતે જીવવામાં જે સત ચિત્ત આનંદનો અનુભવ થાય છે. એટલા માટે ભગવાને સ્વયં શિવજીએ આવું નિર્માણ કર્યું કે આવી રીતે જીવન જીવાશે તો આ મર્યાદા લાંબા સમય સુધી તમને ખૂબ 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 સતચિત આનંદ આપતી રહેશે. હે મારા પ્યારા આત્માઓ, આ રીતે જીવન જીવાશે તો. એટલે પોતે એકમાંથી બે બન્યા, અર્ધનારેશ્વર બન્યા. અડધું માનું રૂપ લીધું, અડધું પોતે શિવજીનું પુરુષનું રૂપ. માને ધર્મ આપ્યો, માં ધર્મનું પાલન કરે છે. પોતાના પતિને ભગવાન માને છે. એના વચનને પકડીને માં પોતાના વ્રતનું સેવન કરે છે. સાંભળો સજનો માતાઓ, કિંમતીમાં કિંમતી કરોડો રૂપિયા દેતા ન મળે એવી મોંઘામાં મોંઘી બેલેન્સ તમારી અંદર હૃદયમાં ક્યાંક સરસ મજાની જગ્યા કરી અને એ પોટલીમાં ગાંઠ વાળી અને અંદર મૂકી દેવા જેવી.
તમે એકલા પડશો ને ત્યારે તમને બહુ બહુ કામ આવશે, ઉપયોગમાં આવશે, ખૂબ જ ઉપયોગમાં આવશે. તમને થાક નહીં લાગવા દે, તમને નિરાશ નહીં થવા દે, તમને હતાશ નહીં થવા દે. તમારું કોઈ પણ પ્રકારનું શરીરનું સંચાલન છે એમાં વધઘટ નહીં થવા દે. આ એવી બેલેન્સ છે, એવી મૂડી છે, એવી મૂડી છે. આવો ને આ સિદ્ધાંતો એને આપણે આપણા જીવનમાં વણી લેવા હોય. જેમ આપણે જાતિપણાને પકડીને અત્યારે કેવા કેવા મિજાજમાં રમીએ છીએ. જાતિપણાને પકડી અને કેવા આપણા બાળકોનું, આપણા વારસદારોનું નુકસાન કરી રહ્યા છે. જાતિપણાને પકડી, જાતિપણાની ખુમારી પકડવાની હતી, એમાં વિશિષ્ટતા હતી એ પકડવાની હતી. એમાં ધર્મ હતો એ ધર્મને પકડવા જેવો હતો. એમાં ધારણા હતી એ ધારણાને પકડવા જેવી હતી. જાતિપણાની અમુક ખુમારી હોય છે. અમુક કામ અમારાથી ન થાય, અમારા પૂર્વજો લાજે, આવી ખુમારી હતી જાતિપણામાં. અને અત્યારે જાતિપણાને પકડી આપણે પાગલની જેમ આપણા પરિવારનો વિસ્ફોટ કરી નાખશું. નહીં, સત્ય અજાતિ પદ છે. સત્ય પરમ આત્મા અજાતિ પદ છે. જાણી લિયો જીવની જાત એ અજાતિ પદ. બોલે છે એ કોઈ જ્ઞાતિનો નથી, નહીં. અને એ તમે છો. આ તો તમારા જ્ઞાતિ કુલ ગોત્ર ક્ષેત્રનું મળેલું શરીર છે. એટલે તમારા સંસારમાં તમે ચારે બાજુથી એને જકડાઈ ગયા છો. એટલે મૂકી દીધું છે કે હું આ છું, હું આ છું, હું સ્ત્રી છું, અમારો પતિ છે. પણ એ એક પદ્ધતિ ભગવાન પરમાત્માએ અપનાવી. ભગવાન વિષ્ણુ નારાયણે અપનાવી. ભગવાન શિવજીએ અર્ધનારેશ્વરનું રૂપ લઈને એ પદ્ધતિ અપનાવી. ભગવાન શિવજીએ અર્ધનારેશ્વરનું રૂપ લઈ અર્ધા માં પણ પોતે, અર્ધા શિવ પણ પોતે, પત્ની પણ પોતે, પતિ પણ પોતે, વચ્ચે જ્યોતની સાક્ષી રાખી, વચનની સાક્ષી રાખી. ભગવાન વિષ્ણુ રામ બન્યા તે પણ પોતે, જાનકી માં બન્યા તે પણ પોતે, વિરંચી બ્રહ્માજી વિચાર બન્યા તો પણ પોતે, અને વાણી બન્યા તો પણ પોતે, સરસ્વતી બન્યા તો પણ પોતે. સજનો, માતાઓ, તમને ખાતરી ન થતી હોય તો અર્જુનની જેમ તમે પૂછી લો ને. કૃષ્ણ ભગવાનને અર્જુનને પૂછ્યું કે માલિક, તમે આવડો બધો મારી ઉપર વજન મૂકો છો કે હું કહું તેમ કર, હું તારું બધી દિશામાં ભલું થાય એવું જ કરીશ, સર્વસ્વ જાણે તમે હો, આવું જ તમે મારી ઉપર આવું દબાણ કરી રહ્યા છો. તો તમે હું તો હમણાં ભેળા થયા. તમારા ગુણધર્મો હોય એવા ગુણધર્મો મારા હોય. એ વખતે ભગવાન પરમાત્મા કૃષ્ણ ભગવાને કહ્યું, હે અર્જુન, પૂર્વે સૂર્યને જે કહેતો હતો એ સનાતન તે હું છું. પૂર્વે ઈક્ષ્વાકુને કહેતો હતો તે પણ હું છું.
પૂર્વે મનુને કહેતો હતો તે પણ હું છું, અને અત્યારે હું તને કહું છું તે પણ હું છું. આજે એ વસ્તુ અનાદિની લાવ્યા રે આદિ રે અનાદિ ગુરુ મારા અનુભવી રે. આજ મારે આંગણીએ પધાર્યા રે એને ડંકો રે દીધો ઊનો દેશમાં, એવો ડંકો રે દીધો સોના ગુરુ વસ્તુ અનાદિની લાવ્યા રે આદિ રે અનાદિના ગુરુ મારા અનુભવી અનુભવી. આ બધી બાબતો આપણી ચારે બાજુ ઘૂમી રહી છે. અને ખાસ મહત્વનું તો તે કહું કે આપણે બધા એ રસ્તાના છીએ, એ આપણને ખબર નથી એટલે અથડાયા કરીએ છીએ. તમે પણ એ રસ્તાના, હું પણ એ રસ્તાનો, આપણે બધા એ રસ્તાના છીએ. એ રસ્તાના છીએ. પછી તમે બીજી રસ્તેથી ગમે તે કોશિશ કરો, પણ તમે છો તો આ રસ્તાના. અમરેલીની બસમાં બેસો તો જ અમરેલી આવશે. બારડોલીની બસમાં બેસી જાઓ, લી તો એની પાસે છે, આની પાસે. આ ડોલી છે ને, એ રેલી છે. આ રેલીમાં બેસો તો અમરેલી પહોંચશો, આ ડોલીમાં બેસો તો એમ છો જે રસ્તાના. તમારા સદગુરુ પાસે બેસીને એને પૂછી તો જુઓ, પૂછો. એને છૂટ આપી છે, પૂછી લો. અરે વિકટ પ્રશ્નો પૂછ્યા છે કે અઘરા અઘરા પ્રશ્ન પૂછ્યા. આજે એવા જમીન કેરી જાત કોણ, કેવા આગ્રહ. कांतल वाली को सूत्र कौन, बांझड़ी को पुत्र कौन. शिव जी का लिंग कौन, भवानी का भंग. आवा आवा विकट विकट प्रश्नों ए मंथन करी करीने जेणे अनुभूति द्वारा एवा स्पष्ट परिणामों लईने आपड़ा सुधी जे मोंघा मोला वचनों आप्या छे, એ વચનોનો વિશ્વાસ કરી અને આપણે જીવનની ચોક્કસ દિશા દ્વારા જીવનને મળતો સાચામાં સાચો મહા આનંદ, પરમાનંદ. આ શરીરનો આનંદ તો તમે જોઈ લીધો. ખાવું, પીવું, હરવું, ફરવું, પહેરવું, ઓઢવું, આહા, મોજ મજા, શોખ, ભોગ, જે કાંઈ હોય તે શરીરના સગા સંબંધીઓ, વાલા દવલા, જે કાંઈ હોય તે. પણ શરીર સાથે જોડાયેલું આપણું આ ચૈતન્યની સત્તામાં શ્વાસે વિશ્વાસનું બંધારણ
તે તમે છો તો તેનો આનંદ શું છે મને કહેવાનું. આ ઇન્દ્રિયોનો આનંદ બસ આટલો જ નથી. એ જ ઇન્દ્રિયોને પાછી વાળો ને, એ જ ઇન્દ્રિયોને સાચે રસ્તે લઈ જાઓ. જે રસ્તાના હું તમે આપણે છીએ એ ગાડું આપણે પાછું વાળીએ. બારડોલી નથી જવું એટલે પાછું વાળો, પાછું વાળો. આ રસ્તો તો કે અમરેલીનો, તો કે અમારે બસ ત્યાં જ જવું છે. એ જ ઇન્દ્રિયો પાસેથી કામ કરાવવું છે. પાછી વાળી આપણી આ જીવનની ગાડી અને દિશા બદલી, રસ્તો બદલ્યો, વિશ્વાસે કરી અને ધીમે ધીમે ભલે મોડું પહોંચાય પણ પાકું સરનામું છે એટલે પહોંચી જવાશે. પહોંચી એક જન્મે ન પહોંચ્યા હોય તો અનેક જન્મે પણ સાચે રસ્તે સદમાર્ગે સાચા વિશ્વાસની રહેણી પકડીને ચાલીશું તો અવશ્ય